અંકલેશ્વર માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદાભવન ટાઉન હોલ ખાતે ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસ કર્મીઓ, પાલિકાના ફાયરના જવાનો અને મીડિયા કર્મીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર સમાજ કલ્યાણ અને સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે। ત્યારે આજરોજ અંકલેશ્વરના શારદાભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા જવાનો અને કર્મચારીઓને રેનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર અને ભરૂચના ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસ કર્મીઓ, 108 સેવાના કર્મચારીઓ, નગરપાલિકાના ફાયર જવાનો અને મીડિયા કર્મીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ, મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ સરવૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ જવાનો, ટીઆરબી જવાનો, સાથે સાથે ફાયરના માણસો, પત્રકારશ્રીઓ, 108ના મિત્રોને પણ આજે અહીંયા રેનકોટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે જે રીતે 24 કલાકની ડ્યુટીવાળા આ તમામ મિત્રોની ચિંતા કરીને તેઓ પણ ચોમાસાની અંદર ભીંજાઈ ન જાય અને સારી રીતે પોતાની ફરજ બજાવી શકે એ માટે અમારા આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ જે રીતે કાર્યક્રમ કરી રહ્યા છે અહીંયા ખરેખર અભિનંદનને પાત્ર છે। આજરોજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિકના જવાનોને, મીડિયા કર્મીઓને, 108ના કર્મચારીઓને તથા વિવિધ જે આવશ્યક સેવાઓ માટે જે આગળ પડતા પર્સન હોય એ લોકોને આજે રેનકોટનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું। આ એવા લોકો છે જે આવશ્યક સેવામાં ગમે ત્યારે, ગમે એટલો વરસાદ હોય, ઠંડી હોય કે ગરમી હોય, એ લોકો પોતાનું પરિવારને પણ જોતા નથી અને આ સમાજ માટે અને સમાજની અવેરનેસ માટે, સમાજના કામ માટે, ટ્રાફિકને હળવો કરવા માટેની એમની સેવાઓ આપતા હોય છે। એવા લોકોને અમે આજે અહીંયા રેનકોટનું વિતરણ કર્યું।